પ્રભુ મંદિરમાંથી સીધો ચેક લખતા નથી, કોઈના થકી પહોંચાડે છે. ક્યારે કોઈને એમ જો કે મંદિરમાં ઠાકોરજી, અને કદાચ ઠાકોરજી ચેક લખે તો કોઈ લે ખરો? બેંક વાળો એ સ્વીકારે નહીં. પ્રભુ સંજોગો કરીને આપે છે, પણ આપનારો એ જ છે. એ હંમેશા વૈષ્ણવ યાદ રાખો. મહેનતથી જ મળતું હોય તો રોડ પર કામ કરનારો મજૂર વધારે મહેનત કરે છે, તો એ જ વધારે સુખી ના હોવો જોઈએ. બુદ્ધિથી જ બધું મળતું હોય તો કેટલા બુદ્ધિમાન લોકો દુઃખી છે દુનિયામાં, બધા સુખી ના થઈ જવા જોઈએ. સુખ તો પુણ્યથી આવે છે, સુખ તો કોઈના આશીર્વાદથી આવે છે. હંમેશા જીવનમાં સુખ આવે ને તો માનજો ઠાકોરજી આજે મારા પર રાજી થયા, મારી સેવાથી પ્રસન્ન થયા. સાંજે જન્મદિવસની પાર્ટીમાં કેટલા પૈસા વાપરીશું એનો તો હિસાબ રાખીએ છીએ, પણ એ સુખ ભોગવવામાં કેટલા પુણ્યો ખર્ચી નાખીશું એનો તો હિસાબે આપણે નથી રાખતા. એટલે જ આપણે ત્યાં કોઈ સારો પ્રસંગ આવવાનો હોય ને કંઈક સારું ઉજવણી તો પહેલા ઠાકોરજીનું કરીએ કે લાવો નવું પુણ્ય બાંધી લઉં, એટલે સાંજે ખર્ચાય તો ઘટી ન જાય. અને સુખ પુણ્યથી આવે. જીવનમાં હંમેશા સત્કર્મો કરતા રહે. અને વિચાર કરો, આપણા જીવનમાં દુઃખ આવે ત્યારે તો આપણે મેં તો કાંઈ એવું ખરાબ કર્યું નથી, મને કેમ દુઃખ આવે છે, મેં તો કાંઈ ખરાબ કર્યું નથી. આપણને એવું થાય ને, આપણે બોલીએ ને આવું. સુખ આવે ત્યારે ક્યારે કીધું મેં તો કાંઈ સારું કર્યું નથી, મને કેમ આપો છો સુખ? ક્યારે સુખ માટે એવું કહ્યું? વિચાર કરો, અત્યારે તમે જેવા સુખી છો એને હિસાબ બરાબર થાય એવા પુણ્યો કર્યા છે? તમને એમ નથી લાગતું તમારા સત્કર્મો કરતા ઠાકોરજીએ સુખ વધારે આપ્યું છે? એવું લાગે છે કે હા કે ના? તો કહો. તો હવે દુઃખ માટે પણ ફરિયાદ ન કરતા. મેં તો કાંઈ એવું કર્યું નથી. ઠાકોરજીએ ક્યારે પણ સુખ આપવામાં તમારા કર્મો સામે જોયું નથી. દુઃખ તો કોહુ ન કાહુ સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગઈ સપ્રાતા. અને બે ચાર દુઃખોમાંથી ઠાકોરજી ઉગારે ને તો આપણને યાદ રહે. દરેકના જીવનમાં ક્યારેક એવા સંજોગો આવે કે હવે તો ખતમ, હવે તો બહાર ઊંચા જ નહીં આવી, હવે તો પતી ગયું. છતાં એવા સમય ઠાકોરજી કાઢ્યા ને આપણને. એવી બે પાંચ ઘટનાઓ આપણને યાદ હોય છે. અહીંયા બચાવ્યા, અહીંયા બચાવ્યા, અહીંયા બચાવ્યા. એ ચાર પાંચ પ્રસંગો યાદ છે, પણ હજારો દુઃખો આપણા સુધી પહોંચવાય નથી દીધા ઠાકોરજીએ. એ તો આપણને ખબર નથી હોતી, અને ઠાકોરજી કહેતોય નથી હોતો. ઘણી વાર આપણે યાદ રાખવાનું, જો પ્રભુ આપણને કેવી રક્ષા કરે છે, ક્યાં ક્યાંથી બચાવે છે, ક્યાં ક્યાંથી ઉગારે છે. દ્રષ્ટિકોણ સારો રાખશો ને તો જીવન બહુ સરળ બની જશે. ઘટનાઓ આપણા હાથમાં નથી, અર્થઘટનો ચોક્કસ આપણા હાથમાં છે. દરેક ઘટનાઓના ઉત્તમ અર્થઘટનો કરવાની આદત પાડો. સૂઝશે નહીં, સૌથી પહેલા આદત પાડવી પડશે કે ના, આનું આમ જ થાય, આનો હિસાબ આમ જ. આપણે હિસાબ જ એવા ખોટા મેળવીએ છીએ ને કે છેલ્લે પછી કોઈ સાર નીકળતો જ નથી. એવું જ થાય. અને છેલ્લે પછી ઓડિટનો ટાઈમ આવે ને આપવાના આવે ત્યારે ટેન્શનમાં લોકો નહીં, આમ ટેન્શનમાં જ ફરતા હોય છે. આખા વર્ષમાં હિસાબ ના કર્યા હોય, એમ જીવનના હિસાબો બરાબર ન મેળવ્યા હોય તો છેલ્લી ઘડી ટેન્શનમાં જ રહેવાય કે શું હિસાબ આપીશ. અને એટલા માટે ઉત્તમ અર્થઘટનો કરવાની આદત પાડશો ને તો જીવનમાં પ્રસન્નતા રહેશે. સારા અર્થઘટનો કરતા શીખો. નબળું ના વિચાર, ઉત્તમ વિચાર કરો. તો જે ચર્ચાઓ છે, આગળ સૂર્યગ્રહણનો પ્રસંગ આવ્યો, આગળ સુભદ્રાની કથા આવી, વેદસ્તુતિની કથા આવી, ભૃગુજી દ્વારા ત્રણેય દેવોની પરીક્ષાનો પ્રસંગ આવ્યો. ભૃગુજીએ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયની પરીક્ષા કરી. બ્રહ્માજીનો અપરાધ કર્યો, મહાદેવજીનો અપરાધ કર્યો. ભગવાન વિષ્ણુ શેષ સૈયા પર પડ્યા હતા, ત્યાં આવીને પોતાના ચરણનો પ્રહાર ભગવાનની છાતી ઉપર કર્યો. એટલે જ નાનકડું ચિહ્ન હોય છે ને ઘણા લાલનની છાતી પર, એને ભૃગુ લાંછન કહીએ છીએ આપણે. એ ભૃગુજીનો ચરણ છે. પ્રભુએ કહ્યું કે અરે મારી છાતી તો કઠોર છે, ક્યાંક તમને ચોટ તો નથી લાગીને? અને ઉલટાને ચરણ પકડી લીધા. ત્યારે ભૃગુજીને ભૂલ સમજાઈ ગયા, તો મારો અપરાધ છે. ત્રણેય પ્રકારની તપ ગીતાજીમાં ભગવાને બતાવ્યું. વાણી, મન, કર્મ, આ ત્રણેય ઉપર સંયમ બતાવ્યો. વૈષ્ણવ તરીકે, એક આધ્યાત્મિક વ્યક્તિ તરીકે જ્યારે તમે જીવન જીવવા નીકળો છો
ત્યારે આ ત્રણેયનો વિવેક જાળવવો એ નિતાંત આવશ્યક છે. આગળ કૃષ્ણ લીલા વિહારનું વર્ણન આવ્યું. 10મા સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. 11 સ્કંદ મુક્તિ લીલા. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. જ્યાં છો ત્યાંથી મુક્ત થવાની ઈચ્છા દરેકને છે. જે મેળવો છો એને મૂકીને આનંદ આવે છે. જો ને ઘર કેટલી મહેનતથી તમે બાંધ્યું છે, ત્યાં રહો છો, પણ અહીંયા વ્રજમાં આવ્યા તો કેવો આનંદ આવ્યો. ઘર બાર છોડીને મેળવેલું મૂક્યું તો આનંદ આવ્યો. મુક્તિ સહજ છે. જે મેળવ્યું છે ઘણી વાર એનાથી છોડીને પ્રસન્નતાનો અહેસાસ. પેલા એમ થાય એક બાળક થાય તો સારું, બાળક થઈ જાય, આ સ્કૂલે જાય તો શાંતિ, એમ થાય આ જોબ મળી જાય, જોબ મળે, આ વેકેશન મળે તો સારું. પછી લોકો મુક્ત જે મેળવ્યું છે એનાથી મુક્ત થઈને પ્રસન્ન થાય. પેલું કે બાળક થાય એના માટે લોકો રાંદલ તેડે, પણ બાળક થયા પછી એને કોઈ ના તેડે. પેલો કે તું રાખ, પેલો કે તું રાખ, એમ જ થાય ને, એને કોઈ તેડવા તૈયાર ન થાય. અને આ જીવનનો સ્વભાવ છે. યાદવ બધું જ એમ ધર્મશીલ હતા. ભગવદ ઈચ્છા સંહાર લીલાની, ભગવત પ્રીતિ કરનારા હતા. પણ જયારે સંજોગો બદલાય ને, સમય બદલાય ને, ત્યારે માણસે બહુ સાવધાન રહેવું પડે કે હમણાં સમય સારો નથી. એવા સમયે કોઈ ઉતાવળા નિર્ણય ન લો. કોઈની જોડે સંબંધ તોડવાની ઉતાવળ ન કરો. ક્યાંય છોડીને ભાગી જવાની વૃત્તિ ન કેળવો, કે હમણાં સંજોગ સારો નથી. એવા સમયે બહુ વિવેક અને ધૈર્ય રાખવો, મહાપુરુષોનો સંગ રાખવો, ભગવત સન્મુખતા રાખો. ઘણી વાર ઘણા લોકો દેખાય નહીં, અમે પૂછીએ કેમ દેખાય, હમણાં ટાઈમ બરાબર નથી ચાલતો. એને કહો તો વધારે આવો હવેલી, ઠાકોરજી સામે ઉભો રહે તો સમય બદલાય. એવા સમયે જો પ્રભુથી દૂર થઈ જશો ને તો પછી કોઈ બચાવનારું નહીં રહે. વિપરીત સંજોગોમાં ભગવત સન્મુખતા અવશ્ય રાખવી. અને પ્રભુના સન્મુખ રહીએ ને, 3 વસ્તુ છે. એક છે પ્રભુની સેવામાં રહેવું, બીજું છે પ્રભુની આજ્ઞામાં રહેવું, અને આ બંને બહુ અઘરું લાગતું હોય તો ભગવાનની નજરમાં રહેવું. એટલું રહેશો ને તોય તરી જશો. આપણને જ્યારે દેખાય એ મને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને 5 મિનિટ રોજ ઉભા રહો. એની દૃષ્ટિમાં સૌભાગ્ય છે, એની દૃષ્ટિમાં સુખ છે, એની દૃષ્ટિમાં પવિત્રતા છે. એ દૃષ્ટિ પડશે ને તોય આપણા દુર્ભાગ્યો ટળી જશે. એટલે કમથી કમ એની નજરમાં જરૂર રહો. રોજ એને દંડવત કરવા જરૂર જાઓ. એની દૃષ્ટિ પડશે, કેટલા દુઃખોથી આપણને બચાવી દેશે. યાદવ જયારે ઉચ્છંકલ બન્યા, યુવાની આવી, પદ આવ્યું, પ્રતિષ્ઠા આવી, કોઈ કહેનારું રહ્યું નહીં. એટલે હવે તો મુક્ત થઈ ગયા. યજ્ઞ ચાલી રહ્યો હતો અને યજ્ઞમાં ઋષિઓ યજ્ઞ કરી રહ્યા હતા મશ્કરી સુધી. સાંબ નામના યાદવને ગર્ભવતી સ્ત્રીનો વેશ પહેરાવ્યો અને લઈ ગયા ઋષિ પાસે અને કહ્યું, મહારાજ આને બાળક થવાનું છે, કૃપા કરીને જણાવો ને, અને દીકરો થશે કે દીકરી? મહાત્માએ જોયું ને થયું કે આને મજાક સુધી છે. શ્રાપ આપ્યો, ન દીકરો ન દીકરી, આના વસ્ત્રમાંથી મૂષળ નીકળશે, સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે. ગભરાયા યાદવ ઉગ્રસેન પાસે આવ્યા કે આવો શ્રાપ લાગ્યો અને ખરેખર મૂષળ નીકળ્યું, શું કરીએ? તો કે આને ઘસો, આનો ભૂક્કો કરો, દરિયામાં નાખી દો. ઘસ્યું, ભૂક્કો કર્યો, દરિયામાં નાખ્યું. દરિયો તો પાછો કિનારે લઈ આવે. મૂષળ નામનું ઘાસ ટુકડો બચ્યો, એ પણ ફેંક્યો. એક માછલી ગળી ગઈ. જરા નામના પારધી પાસે આવી, એને માછલીને કાપી, એમાંથી આ ટુકડો નીકળ્યો, એમાંથી એને બાણ બનાવ્યું. અહીંયા નારદજી વસુદેવજીને મળવા માટે આવ્યા છે. ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો છે. નવ યોગેશ્વરની કથા કહી. કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાય નાવી રોત ધુમિલ કર ભાજન ચમસ, આવા નવ યોગેશ્વરો છે. ઋષભદેવના પુત્રો છે. નિમિરાજાનો યજ્ઞ થઈ રહ્યો છે અને નવ યોગેશ્વરો પ્રવેશ કરે છે. આપણા કોઈ સારા પ્રસંગે કોઈ મહાપુરુષ પધારે તો માનવું કે ભગવાને આશીર્વાદ મોકલાયા છે.
પ્રસન્ન થઈ ગયા નિમિ રાજા. અરે મારા પ્રસંગમાં મહાપુરુષો પધાર્યા, કેવું સૌભાગ્ય મારું. વંદન કરી અને નિમિ રાજા બોલ્યા, દુર્લભો માનુષો દેહો. અને પાછું દુર્લભ છે અને પાછું ક્ષણભંગુર છે. આજે છે અને કાલે હશે કે નહીં કોઈને ખબર નથી. ક્ષણભંગુર, ક્યારે સરકી જાય હાથમાંથી કોઈને ખબર નથી. અને એમાં પણ દુર્લભ કોઈ મહાપુરુષનું સંગ છે. મહાપ્રભુજી તો કહે, આ દેહ રૂપી નૌકાને કોઈ મહાપુરુષ રૂપી કર્ણધારના હાથમાં સોંપી દો. કોઈ મહાપુરુષનું સાનિધ્ય મળવું બહુ દુર્લભ છે. નારદજી પણ ભક્તિ સૂત્રમાં કહે છે, મહત સંગસ્તુ દુર્લભો અગમ્ય અમોઘશ્ચ. મહાપુરુષનો સંગ ક્યારે પણ નિષ્ફળ જતો નથી. જરૂર નથી કે તમને બેસાડીને કોઈ ઉપદેશ જ આપે. એની નજીક બેસવું એ પણ પરિવર્તનની શરૂઆત હોય છે. એનું સાનિધ્યમાં પણ ગંગાજીમાં સ્નાન કરીને જેમ પવિત્ર થઈને માણસ નીકળે એમ મહાપુરુષનું સાનિધ્ય પણ આપણા અંતઃકરણને પવિત્ર બનાવનારું હોય છે. સુંદર સંવાદ થયો. નવ યોગેશ્વરે સુંદર ઉપદેશ આપ્યા. આગળ દત્તાત્રેય ભગવાનની કથા આવી. પ્રભુ સ્વધામ પધારવાની તૈયારી કરી રહ્યા છે. પ્રભાસ ક્ષેત્રમાં ઉદ્ધવજીને બોલાવ્યા છે અને ચર્ચામાં દત્તાત્રેય ભગવાને જે 24 ગુરુ કર્યા એની ચર્ચા આવી. જ્યાં જ્યાં ગુણ દેખાયા એને ગુરુ રૂપે સ્વીકારી લીધા. દરેકની ભીતર કોઈ ગુણ છે. ગુણગ્રાહી બને એને ગુણ દેખાય. ગુણ જોવાની અભ્યાસ કરો. તમારે દરેકની અંદર કોઈને કોઈ ગુણ શોધવો છે. દત્તાત્રેય ભગવાને જ્યાં જ્યાં ગુણ દેખાયા, સૌથી પહેલા પૃથ્વીને ગુરુ બનાવ્યા. ક્ષમા, ધૈર્ય, સહનશીલતા શીખ્યા. આ પૃથ્વી કેટલું સહન કરે છે. એટલે તો આપણે ત્યાં રોજ ક્ષમા માંગીએ છીએ ને, ક્ષમસ્વ મે, ક્ષમા કરો, પગ મૂકું છું તમારી ઉપર. સહન કરતા શીખો. દરેક વાતમાં લડવા તૈયાર થઈ જવું એ નાદાનના લક્ષણ છે. ઘણી વાર લોકો એમ કહે કે અમે બધું સહન કરી, અમે બધું સમજીએ છતાં અમારે જ સહન કરવાનું. હા, કારણ કે તમે સમજદાર છો એટલા માટે. નાદાન વ્યક્તિ ક્યારે સહન નહીં કરે. એ તો લડવા આવશે, એ તો હક માંગવા આવશે, એ તો ઝઘડવા આવશે. દુનિયામાં નાદાન લોકો ક્યારે સહન કરતા નથી. સમજદારે સહન કરવાનું આવે. જો તમે સમજદાર છો તો સહન તમારે જ કરવાનું છે. અને થોડું સહન કરી લેવાથી જો ભેગા રહી શકાય, જો ઘરમાં શાંતિ રાખી શકાય તો સહન કરવામાં કોઈ વાંધો નથી. કારણ કે ઘરમાં કોઈ એકાદ અગરબત્તી જેવું તો માણસ જોઈએ જે બળતા બળતા પણ ઘરને સુગંધિત કરતું રહે સતત. એ બળતી રહે પણ છતાંય સુગંધ ફેરે. એમ ક્યાંક કોઈ એક જણ એવું જોઈએ. તકલીફ શું? ઘરમાં બધાને એમ થાય હું જ સહન કરું છું, બાકી બધા મજા જ કરે છે. સહન કરે છે કોણ? ક્યાંક સહન કરવાનું. અને એમાં પછી બહુ ફરિયાદો નહીં કરું. ઘણી વસ્તુઓ તો હસતા મોઢે ઘૂંટડા ગળી જવાના, એની ચર્ચા ન હોય. થોડું ત્યાગી મોટું મેળવી શકાતું હોય તો એ ખોટનો ધંધો નથી. સહન કરવાની વ્યક્તિ, ક્ષમા, ધૈર્ય, પૃથ્વી બધું સહન કરે છે. કેવી ક્ષમાશીલ પૃથ્વી છે. આટલા આટલા અપરાધોને ક્ષમા કરીને પણ રોજ કંઈક ઉગાડે છે, રોજ કંઈક આપે છે. વૈષ્ણવે ક્ષમાવાન બનવું. અને પેલો સોરી કહી દે ને તો હમણાં માફ કરી દીધું. સોરી પણ કહેવાનો કેમ આગ્રહ રાખો? આપણા ગુણોને પરાધીન પણ નહીં બનાવવા કે પેલો માફી માંગે ત્યારે માફ કરો. આપણે તો આપણા તરફથી માફ કરીને છૂટા ન થઈ જઈએ. મેં તો ક્ષમા કરી. આપણે બહાર લઈને કેમ ફરીએ? ઘણા લોકો વર્ષોથી ઘણા પાસે આશા રાખીને બેઠા છે કે પેલો સોરી ક્યારે કે. અને એટલા માટે એની રાહ જોવાની, એને યાદ કરવાનું, એની એક નાનકડી સોરી માટે આપણે શું કરવા એટલું બધું બાંધીને બેસીએ? આપણે તો મુક્ત કરીને આગળ વધી જવાનું. આગળ વાયુ ગુરુ બનાવ્યા, નિસંગતા શીખ્યું. આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યું. આકાશ કેટલું વ્યાપક છે, બધાને સમાઈને રહે છે. એમ વૈષ્ણવનું હૃદય પણ વ્યાપક વિરાટ હોવું જોઈએ. બધા માટે સ્વીકારની વૃત્તિ હોય. દુનિયામાં તમે બધાને સુધારી શકતા નથી તો કેટલાથી દૂર ભાગશો, કેટલાને કાઢશો, કેટલાને તરછોડશો? સંભવ નથી. સ્વીકાર જ એકમાત્ર સમાધાન છે. જેવો છે ઠાકોરજીનો છે, પ્રભુનો છે, મારો છે. સ્વીકાર જ સુધારવાનું પહેલું પગથિયું છે.
એ જેવો છે એવો સ્વીકારી લેશો ને, એની ભીતર પરિવર્તનની શરૂઆત થઈ જશે. ઘણીવાર તરછોડવાથી એને આપણીની વૃત્તિઓને વધારે બગાડી દઈએ છીએ. સ્વીકાર જ સમાધાન. આગળ જળ પાસેથી સ્વચ્છતા મધુરતા વહેતા રહેતા શીખે. જળ વહેતું રહે તો સ્વચ્છ રહે, બંધાઈ જાય તો ગંધાઈ જાય. માણસે પણ વહેતા રહેવું, સમય પ્રમાણે પોતાને બદલતા રહેવું. નહીં તો ઘણા લોકોની સોઈ એટલી ભૂતકાળમાં અટકી જાય, પણ અમારા જમાનામાં તો આમ, અમારા જમાનામાં તો, એ જૂનું જ ગાયા કરે. આવું તો બોલવું જ નહીં કોઈ વડીલે કે અમારા જમાનામાં. એનો અર્થ એ થયો કે હવે તમારો જમાનો ખતમ થઈ ગયો. શા માટે? ઉંમર મોટી થાય એટલે સમય તમારો ખતમ, એવું કોણે કીધું? સમય સંજોગો બદલાય, એ સમય એ હતું. અને અભાવ એ કોઈ સંસ્કૃતિ નથી. આપણે ઘણીવાર અભાવને સંસ્કૃતિ માની લીધી. એ સમયમાં તો આમ ઘડો લઈને પાણી ભરવા જતા, અને એ સમયે તો ઘંટીમાં દળતા. હવે લાઈટ નહોતી એટલે દળતા હતા. હવે સ્વિચ દબાઈએ તૈયાર થઈ જાય છે. એ અભાવને સંસ્કૃતિ થોડી કહેવાય. સંસ્કૃતિ તો સંસ્કારો છે, અને સંસ્કારો જુદી વસ્તુ છે. ભલે જીન્સમાં હોય, ટી શર્ટમાં હોય, પણ એના સંસ્કારો એને સંસ્કારિતા બતાવી શકે છે. આધુનિકતા નો અર્થ એ સંસ્કારો મૂકી દેવા થોડી થાય છે. અને મોડર્ન થવાનો અર્થ ડિજિટલ વસ્તુને વાપરતા આવડવાથી મોડર્ન થોડી થઈ જાય છે. મોડર્ન તો વિચારોથી થવાય છે. તમારા વિચાર મોડર્ન છે. તમે ઘરમાં બધાને સાંભળી શકો છો. નાનકડા બાળકની વાતને પણ તમે ઇમ્પોર્ટન્સ આપો છો. વડીલની વાતને વિચારો છો, સાંભળો છો. મોડર્ન થવું એટલે દરેકના વિચારોનું સન્માન જે ઘરમાં થાય એને મોડર્ન પરિવાર કહેવાય. એ ટૂંકા વસ્ત્રો ને કોઈ ડિજિટલ વસ્તુ વાપરવાથી થોડા મોડર્ન થઈ જવાય છે. આધુનિકતા એ વિચારધારા છે, એ વસ્તુ અને વ્યવસ્થા નથી. અને જ્યારે વસ્તુ અને વ્યવસ્થાને જ આધુનિકતા માની લીધી તો પછી જે મોડર્ન પેલા સાધનો વચ્ચે દેખાય એને આપણે મોડર્ન. પણ ઘણા સારા વૈજ્ઞાનિક સાધનો વાપરનારા કેવા કેવા વિચારવાળા હોય છે. બહુ ઓર્થોડોક્સ પણ હોય છે, બહુ જૂના વિચારવાળા પણ હોય છે. વહેતા સમયની સાથે તમારા વિચારો, તમારી વાતો વહેતી રહે. તમારા પૌત્રાને પણ તમારી જોડે વાત કરવી ગમે એવા થવું. નહીં તો ઘણા બાળકને આવતા સીધું ધર્મ શીખવાડવા લાગે. પેલો કંટાળી જાય કે હમણાં બા પાસે જઈશ ને તો કથા ચાલુ કરશે. અરે ના, એની જોડે મોબાઈલ ની વાત કરો કે બેટા જોડે હા કઈ રીતે લગાડવાનું, મને લગાડી આપને, મને કરી આપને. ભલે એ કથા લગાડી આપતો હોય, પણ એને આપશો તો એને ગમશે. એવું લાગે મારું કઈ કામ છે અહીંયા. એટલે નાના જોડે કઈ રીતે વાત કરવી, મોટા જોડે આ વિચારોને વહેતા નાખો. સમય સંજોગો તો ઘણા અમે તો અહીંયા આવ્યા અને કાંઈ નતું ખિસ્સામાં, ખાલી 500 રૂપિયા, અને શહેરમાં ગયા અને કાંઈ નહીં. પેલો છોકરો કે આ 500 વાર વાત કરી દીધી છે બાપુજી, હવે તો હું કંટાળી ગયો છું. બધાને ખબર છે ક્યાંથી શરૂ કર્યું, પણ હવે શું કરવાનું છે એની વાત કરો ને. અને ઘણા વડીલોને એમ થાય આ છોકરાઓ થોડા દુઃખી થાય ને તો શીખે, પણ શીખવાડવા માટે દુઃખી કરવાની જરૂર જ નથી. વ્યવસ્થા અને અવસર આપવાની જરૂર છે. મોકો આપે નહીં, શીખવાડી બધું જ દેવું છે. તો ચાન્સ આપો તો શીખે ને, એને અનુભવ થવા દો તો શીખે ને. અને એટલા માટે વ્યવસ્થાઓ આપો, દુઃખ નહીં. એ તો ઘણા ને આ હેરાન થાય થોડો ટીપાય તો થઈ જાય. હવે ટીપાવાની કઈ જરૂર, હવે સમય ગયો. હવે દુઃખી થવાનો ને હેરાન થવાનો સમય નથી. હવે તો અવસરોનો સમય છે. તમે એને અવસર આપો છો, તમે એને ચાન્સ આપો છો, તમે એને મોકો આપો છો. કરતા કરતા શીખશે. તો અવસર આપીને દુઃખી કરીને. પહેલાના સમયમાં તો સાયકલ માંથી પડ્યો હોય તો ઘરે બીજી 2 પડે. કેમ પડ્યો? સ્કૂલમાં માર ખાઈને આવ્યો તો બીજી ઘરે 2 પડે. કેમ માર ખાઈને આવ્યો? પહેલા તો છૂટી વાગે સમ ને વિદ્યા આવે. પહેલા તો આમ જ કરતા. પણ હવેના મા બાપો કેટલા સોફ્ટ થઈ ગયા છે. હવેના તમે જોજો કોઈ હાથ ઉપાડે તો જલ્દી તૈયાર નથી થતા, કઈ કહેતા નથી. એટલે છોકરાઓ બેઠા હોય તો કહું તમે કેટલા નસીબ વાળા છો, કેવા સારા સમયમાં જન્મ. આપણને એવું નથી લાગતું કે આપણે થોડા વહેલા જન્મી ગયા. આ 10 વર્ષમાં જન્મ્યા હોત તો કેટલી આમ મજા કરે, કેટલી બધી સુવિધાઓ, કેટલી ફેસિલિટી.
સંસ્મરણો પણ લોકોના કેવા દુઃખના. ઓ પહેલા અમારે તો લાઈટ નહીં ને પાણી નહીં ને આના માટે આમ જોઈએ ને આના માટે લોટની પજવેજીની સીઝન આવે, કેરીની સીઝન આવે ને અત્યારે તો 12 મહિના મળે. તમારે જે જોઈતું હોય 12 મહિના મળે. તો કેવા એટલે ઘણી વાર મા બાપ છોકરાઓ અમે તો આટલા દુઃખી થયા ત્યારે છોકરાઓ કે તમારા નસીબ ખરાબ હતા એમાં હું શું કરું, મને તો મજા કરવા દો. અને એટલા માટે હવે સંજોગ બદલાયા છે, સમય બદલાયા છે, તો આપણી અભિવ્યક્તિઓ પણ બદલવી છે. અને યુવાનોને પણ કહીએ આપણા વડીલોનું આદર જાળવવું. તમે સલાહ લેવા જાઓ છો જ, બીમાર પડો તો ડોક્ટરની, કઈ કાયદાની જરૂર પડે તો વકીલની, એકાઉન્ટની જરૂર પડે તો એકાઉન્ટન્ટની, એમ જીવનમાં કોઈની જરૂર પડે તો મા બાપ એના અનુભવી ડોક્ટર છે એને પૂછશો, એમાં કાંઈ નાના નથી થઈ જવાતું. મોટાને પૂછવાથી કોઈ નાનો બની જતો નથી. દરેક કડવા અનુભવો જાતે જ કરવા જરૂરી થોડી છે. હોશિયાર તો એ છે બીજા અનુભવ પરથી શીખી જાય બીજાના અને પોતાના જીવનના રસ્તાઓ આગળ લઈ જાય. આમ જળ પાસેથી વહેતા અગ્નિ પાસે તેજસ્વીતા, ચંદ્ર, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગિયો, આમ અનેક હાથી, પારધી, અનેક ગુરુ કર્યા. પિંગલા વારાંગણાને ગુરુ, ટીટોડીને, બાળકને ગુરુ બનાવે. નાનકડું બાળક, એની આગળ સંસ્કૃતમાં સ્તુતિ કરો કે અપશબ્દો બોલો એને કોઈ ફેર પડે? એ તો કેવો આનંદમાં જ રહે. બાળક જેવી સહજતા જીવનમાં હોય એને દુનિયા શું કે છે એમાં પડી નથી હોતી. આગળ કુમારિકા પાસેથી શીખ્યા. છોકરાવાળા જોવા આવ્યા તો અનાજ ખાંડવા બેસી, અને ખાંડવા બેસી તો બંગડીઓ હાથમાંથી ખમ 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 અવાજ આવે. એટલે બધી બંને હાથમાં એક એક બંગડી રાખી, બીજી બધી કાઢી નાખી તો અવાજ આવતો બંધ થઈ ગયો. જ્યાં બીજો છે ત્યાં જ અવાજ છે. એક કડે એક ને બગડે, બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થઈ જાય. હવે આને સુધારી દઉં, દેખાડી દઉં, બતાવી દઉં, શીખવાડી દઉં, બીજો આવતા જ સંઘર્ષ થાય છે. એટલે ભક્તા એકાંતિનો મુખ્ય એમ કહ્યું. આગળ સર્પ પાસેથી શીખ્યા. સર્પ તમે જોયો છો ને કેવો આમ વાંકો ચૂકો વાંકો ચૂકો વાંકો ચૂકો ચાલતો હોય રસ્તામાં, પણ પોતાના દરમાં એટલે કે ઘરમાં જાય ત્યારે સીધો થઈને જાય. સમજી ગયા કે સમજાવું? બહાર ગમે તેટલા વાંકા ચૂકા ચાલો, ઘરે જાઓ ત્યારે સીધા થઈને જાઓ. સીધા થઈને જવું એટલે દુનિયાના પદ, પ્રતિષ્ઠા, માન, સન્માન જે દુનિયામાં મળે છે ને એનો ભાર માથે રાખીને ઘરે નહીં જવું. ઘરે સન્માનનીય વ્યક્તિ બનીને ન જવાય, ઘરે તો સ્વજન બનીને જવાય. બાપ બનીને જવાય, દીકરો બનીને જવાય, પતિ બનીને જવાય, પત્ની બનીને જવાય, બહેન બનીને જવાય. સ્વજન બનીને ઘરમાં જશો તો સ્નેહ મળશે. સન્માનની અપેક્ષા રાખીને જશો તો ઘર માટે પણ ભાર બની જશો. અને એટલે ઘરે તો સ્વજન બનીને જજો. ઘણા લોકો ફરિયાદ, બહાર મારું આટલું માન છે ને તમે લોકો અમે તને ઓળખીએ છીએ એટલા માટે. બહાર તો કરે એને તો કલાક ભેગું રહેવાનું છે, અમારે 24 કલાક તારી જોડે રહેવાનું છે. મૂળ વાત એ છે સ્નેહી બનીને સ્વજનો જાડે જજો. સન્માન તો જયારે ચપ્પલ બહાર કાઢો ને એ બધા બહાર દુનિયાએ આપેલી વસ્તુઓ બહાર મૂકીને જવું. અંદર આત્મીય જન બનીને જજો તો સ્નેહ પામશો.